એકાઉન્ટમાં આગળ વધીએ। નામાનું પહેલું પ્રકરણ ચાલે છે। આશા રાખું કે તમે બુકનું પહેલું પ્રકરણ બીજું પ્રકરણ વાંચેલું હશે, અથવા તો નહીં વાંચેલું હોય તો બુક સામે રાખશો અને વિડીયો ધ્યાનથી સાંભળશો। પેજ નંબર 17 ઉપર આપણે પહોંચ્યા હતા। એમાં છેલ્લે આપણે દેવું અથવા લેણદારો એ આપણે જોયેલું। અગાઉ લેણું અથવા દેવાદારો એ પણ જોઈ ગયા। હવે છેલ્લે આપણે કીધું હતું કે હુંડીઓ આપણે જોઈશું। દેવી હુંડી અને લેણી હુંડી આવી બે પ્રકારની હુંડીઓ હોય છે। ધંધાની અંદર પૈસા ન હોય અને પૈસાના અથવામાં દેવું અથવા લેણાની પતાવટ માટે જે એક સરકારી દસ્તાવેજ બની શકે અને જેનો ઉપયોગ વેપારમાં થાય, મોટે ભાગે એકબીજા વેપારીઓ પોતાના દેવા અથવા લેણાની પતાવટ માટે અથવા પૈસાની રોકડની ગેરહાજરીમાં વ્યવહાર કરવા માટે જે એક સરકાર માન્ય દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવે તેને હુંડી કહેવાય। હવે હુંડી માટે આખું ચેપ્ટર છે। હુંડીની અંદર શું શું હોય, કેટલા પક્ષકારો હોય, કેવી શરતો હોય, એ બધું આપણે જોઈશું। પણ અત્યારે માત્ર ટૂંકમાં સમજી લઈએ કે લેણી હુંડી અને દેવી હુંડી। તો પહેલાં જોઈએ દેવી હુંડી। દેવી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય। પક્ષકાર એટલે એક આપવાવાળો, એક લેવાવાળો, એમ બે। હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર, જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે લેખિતમાં, એટલે દેવી હુંડી તેનું દેવું બને છે। હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી ગણાય। આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે, એટલે કે નિર્ધારિત એટલે નક્કી કરેલા ચોક્કસ સમય ભવિષ્યમાં, દાખલા તરીકે આજે 25 ઓક્ટોબર 2020 છે અને 1 મહિનાની મેં હુંડી લખી હોય તો 25 ઓગસ્ટ 2020 આજે તારીખ છે। માનો કે 1 મહિનાની મેં હુંડી લખી છે, તો ત્યાર પછીની 25 સપ્ટેમ્બર 2020 મારે એ હુંડીના પૈસા આપી દેવા પડે, તો 1 મહિનાની હુંડી ગણાય। આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે। તેની લેખિત જવાબદારી એ આજે સ્વીકારે છે અથવા તો જ્યારે લખે ત્યારે સ્વીકારે। દેવી હુંડીમાં હુંડી સ્વીકારનાર પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ, પાક્યા તારીખ એટલે માનો કે 1 મહિનાની હુંડી છે તો આજની તારીખે લખી હોય તો આવતી 25 સપ્ટેમ્બર અને એની અંદર 3 દિવસ છૂટના ઉમેરવાના હોય। એ બધું પછી આગળ ઉપર જોશું શા માટે 3 દિવસ ઉમેરવાના। તો 25 સપ્ટેમ્બર વત્તા 3 દિવસ બીજા, તો 28 સપ્ટેમ્બર આજની લખાયેલી હુંડીની પાક્યા તારીખ કહેવાય। તો એ પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી લખનારને ચૂકવી આપે છે। જો લખનારને ચૂકવી આપવાની છે, હુંડી કોણ લખે? સામાન્ય રીતે દેવી હુંડી લેણદારોમાંથી ઉદ્ભવે છે। આ એક વાક્ય પૂરું કરી લઈએ પછી સમજીએ। દેવી હુંડી છે એક જાતનું દેવું છે, અગાઉ આપણે જોઈ લીધું, પણ એ લેખિત સ્વરૂપે સ્વીકારેલું છે અને આ લેખિત અથવા જે લખાણ છે, કાગળનો લેખિત ટુકડો છે, એ હવે સ્વીકારાઈ જાય એટલે હુંડી બની જાય અને એ દેવી હુંડી છે। આપણા લેણદારો હોય, સામે પક્ષે જે આપણી પાસે માગે છે એને લેણદારો કહેવાય, અથવા આપણું દેવું। હવે લેણદાર એ પૈસા વસૂલવા માટે જો આજે મળે એમ ન હોય ને ભવિષ્યમાં એ લેવા ઈચ્છતો હોય અને એ હુંડી લખે અને જેને પૈસા ચૂકવવાના છે એ સ્વીકારે તો હુંડી બને। એટલે સ્વીકારનાર માટે
એ હુંડી દેવી હુંડી બની જાય। સ્વીકારી સહી કરી અને જેણે લખી છે એને આપી દેવાની હોય। પાકતી તારીખે એ હુંડી લઈને આવે કે આ તમે સ્વીકારેલી હુંડી છે, પાકી ગઈ છે તારીખ, પૈસા લાવો, તો એ હુંડી છે એ દેવી સ્વીકારનાર માટે દેવી હુંડી છે એ હુંડી પાકતી તારીખે લઈ અને એના પૈસા આપી દેવાના હોય। તો આ રીતે જેટલી હુંડી લખનાર એટલે કે લેણદારે લખેલી છે અને આપણે એટલે કે ધંધાએ જો સ્વીકારી હોય તો એ તમામ સ્વીકારેલી હુંડીઓ દેવી હુંડી કહેવાય, જે લેણદારોમાંથી અથવા તો દેવામાંથી ઉદ્ભવે। ઓકે, ત્યાર પછી એક આગળ શબ્દ છે દેવું। દેવું વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવે। કોઈ પણ વ્યવહાર બને, દાખલા તરીકે માલ ઉધારથી લઈ આવ્યા, મિલકત ઉધારથી લઈ આવ્યા, કંઈ પણ પૈસા આપ્યા નથી, એની કિંમત નક્કી થઈ ગઈ છે, માલ લઈ લીધો છે, પૈસા આપવાના બાકી છે, તો જેટલા પૈસા ચૂકવવાના બાકી હોય એને દેવું કહેવાય। લેણદારો અને દેવી હુંડીની રકમનો દેવામાં સમાવેશ કરવામાં આવે છે। એટલે કે ધંધાનું દેવું કેટલું, તો જેટલી આપણે અગાઉ જોઈ ગયા કે દેવી હુંડી, તો એ દેવી હુંડીની જેટલી રકમ થાય અથવા એને વત્તા ધંધામાં જેને પૈસા ચૂકવવાના બાકી છે એ તમામ રકમનો સરવાળો એટલે ધંધાનું દેવું। આ ઉપરાંત અન્ય દેવામાં જો આ દેવું તો છે જ, એ ઉપરાંત અમુક એવા દેવા છે જે રોજબરોજ બનતા હોય ને જે ચૂકવવાના બાકી છે। અન્ય દેવામાં કેવા દેવા હોય તો કે પગાર ચૂકવવાનો બાકી, પગારની તારીખ આવી ગઈ હોય, ચૂકવવો પડે એમ હોય પણ ચૂકવાયો નથી, તો એ ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાની બાકી મજૂરી, કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય, અથવા તો કોઈ આપણને અગાઉથી પૈસા આપ્યા હોય એ પણ દેવું જ કહેવાય। આ બધાયનો સરવાળો એટલે ધંધાનું દેવું। અગાઉથી મળેલ આવકો એક પ્રકારનું દેવું અથવા જવાબદારી ગણાય। આપણને મળવાની જ છે ભવિષ્યમાં આવક, પણ એ અત્યારથી મળી ગઈ હોય। દાખલા તરીકે આપણે ધંધાનું કોઈ ગોડાઉન ખાલી પડ્યું છે અને કોઈને ભાડે આપ્યું, તો એ આપણને માનો કે જ્યારે ભાડે રાખે એ જ તારીખે આગળના મહિનાનું ભાડું ચૂકવી દે, હજી મહિનો પૂરો થયો નથી અને ચૂકવી દે, તો એ અગાઉથી મળેલી આવક કહેવાય। અને એ જ્યાં સુધી મહિનો પૂરો ન થાય ત્યાં સુધી આપણા માટે દેવું જ કહેવાય। માનો કે એક દિવસ ગોડાઉન ભાડે રાખી, ફરી પાછું એને કંઈક બન્યું અને એને ગોડાઉન આપણને પરત કરી દીધો કે ભાઈ ભાડે નથી રાખવો, તો આપણે શું કરવું પડે? માનો કે 1000 રૂપિયા ભાડું અગાઉથી એ ચૂકવી ગયો હતો, આખા મહિનાનું ભાડું 900 રૂપિયા છે એમ માનીએ આપણે, 30 દિવસનું 900 રૂપિયા, તો રોજના કેટલા થયા? 30 રૂપિયા। તો 30 રૂપિયા બાદ કરી અને 870 રૂપિયા આપણે એને પરત આપવા પડે। એટલે હકીકતે એ આવક અગાઉથી મળેલી છે, હજી એ આવક બની નથી। એ તો જ્યારે ભાડે રાખનાર 1 મહિનો પૂરો કરશે ત્યારે એને અગાઉથી આપેલા રૂપિયા છે એ હવે આવક બને 1 મહિના પછી, એટલે અગાઉથી મળેલી આવક પણ દેવું કહેવાય। આ તમામ પ્રકારના દેવા ચાલુ જવાબદારી છે। આ તમામ પ્રકારના દેવા કેવા કહેવાય? ચાલુ જવાબદાર। આપણે જોઈ ગયા અગાઉ સમયને આધારે ચાલુ, લાંબા ગાળાનું, બરાબર, 1 વર્ષની અંદર ચૂકવાઈ જતા હોય અથવા ચૂકવી શકીએ એમ હોય અને ચૂકવવા પડતા હોય એવા તમામ દેવાને ચાલુ દેવામાં સમાવેશ થાય। એટલે ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવા બાકી મજૂરી, ચૂકવવાનો બાકી ખર્ચ, એ 1 વર્ષની અંદર આપણે મોટે ભાગે ચૂકવી દેવાનું હોય અથવા એના હિસાબો 1 વર્ષની અંદર પૂરા કરવાના હોય। એટલે આવું તમામ દેવું છે એ મોટે ભાગે ચાલુ જવાબદારી અથવા ચાલુ દેવું ગણાય।
લાંબા ગાળાની જવાબદારી પણ હોય છે, જેની અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે. લોન, 1 વર્ષ કરતાં વધુ સમય માટે લોન લીધી હોય, ડિબેન્ચર બહાર પાડ્યા હોય, એવું અન્ય કોઈ ધિરાણ લીધું હોય તો એ લાંબા ગાળાનું દેવું કહેવાય. હવે દેવાને આપણે દેવામાં શું શું આવે એ 3-4 બાબતો છે, જોઈ લઈએ. લેણદારો એટલે પણ દેવું, દેવી હુંડી પણ દેવામાં સમાવેશ થાય, ચૂકવવાના બાકી ખર્ચા છે એ પણ દેવું ગણાય, અને અગાઉથી મળેલ આવકો એ પણ દેવાની અંદર જ સમાવેશ થાય. આ બધાનો સરવાળો કરીએ એટલે ચાલુ દેવાનો સરવાળો આપણને મળે. લાંબા ગાળાના દેવાને, કારણ કે લેણદારો કેને કહેવાય તો કે ધંધાની અંદર મોટે ભાગે ધંધાને ધ્યાનમાં રાખીને જ વિચારવાનું. તો ધંધા માટે લેણદાર એટલે વેપારીઓ કે જેની પાસેથી આપણે માલ ઉધારથી ખરીદવાનો છે અથવા ખરીદેલો છે અથવા ખરીદતા હોઈએ, એ તમામ વ્યક્તિઓ આપણા લેણદારો કહેવાય અથવા તો વેપારીઓ. જો નામાની અંદર ધંધા માટે વેપારીઓ, જો વેપારી પાસેથી ઉધારથી ખરીદીએ તો એ આપણા લેણદારો બને. એવી જ રીતે દેવી હુંડી છે, આપણે સ્વીકારેલી હોય, આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય ને એ વ્યક્તિ એ પૈસા માટે કોઈ લેખિત આપણી પાસે સ્વીકાર આવે, આપણે સ્વીકારીએ તો એ લેખિત દસ્તાવેજ એટલે સ્વીકાર દેવાનો લેખિત દસ્તાવેજ એટલે દેવી હુંડી. એવી જ રીતે ચૂકવવાના બાકી ખર્ચા, ખર્ચ થઈ ગયો છે, આપણે એનો લાભ લીધો છે પણ હજી પૈસા ચૂકવા નથી, તો એવા તમામ ખર્ચાઓ એની અંદર આપણે જોઈ ગયા. પગાર, મજૂરી અથવા બીજા કોઈ ખર્ચા, અગાઉથી મળેલ આવકો, દાખલા તરીકે ભાડું છે, કોઈ વટાવ છે, વટાવ શબ્દ આવે છે આપણે જોઈશું આગળ ઉપર આપણે જોઈશું કે વટાવ કેને કહેવાય. તો એમ અગાઉથી મળેલ આવક છે, અગાઉથી મળેલું કોઈ કમિશન હોય, કોઈ દલાલી હોય, તો એ બધું અગાઉથી મળેલી આવક કહેવાય. હજી એનો સમય આવ્યો નથી એટલે એ આપણા માટે મળી ગયું છે એટલે દેવું છે. તો આ થયું દેવું. ત્યાર પછી આગળ વધીએ પડતર. પડતર શબ્દ આપણા માટે મહત્વનો છે, કારણ કે આપણે જે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ એની અંદર પડતર આધારિત હિસાબો વેપાર ખાતાની અંદર અથવા તો આપણે જે માલની લેતી દેતી કરીએ છીએ એમાં પડતર આધારિત માલની કિંમતો નોંધવાની થશે. એટલે પડતર કિંમત. કોસ્ટ, કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય. દાખલા તરીકે આપણે કાપડનું ઉત્પાદન કરતા હોઈએ તો કાપડ માટે રૂ ખરીદીએ, એના માટે તમામ જે કંઈ ખરીદી માટે અથવા એને મિલ સુધી, કારખાના સુધી લઈ આવવા માટેના જે ખર્ચાઓ થાય તે ઉપરાંત એની ઉપર જે પ્રોસેસ કરીએ, ટૂંકમાં જે કાપડ ઉત્પાદન કરવાનું છે એ કાપડ ઉત્પાદન થઈ જાય ત્યાં સુધીના એ કાપડ માટે કરેલા તમામ ખર્ચાઓનો સરવાળો એટલે પડતર. માનો કે બિસ્કિટ બનાવીએ છીએ તો બિસ્કિટનું 1 પેકેટ બનાવવા માટે જે કાંઈ ખર્ચ કરવો પડે, કાચો માલથી લઈને એની પ્રોસેસના તમામ ખર્ચ અથવા તો એને વેચવા લાયક બનીને એ પ્રોડક્ટ તૈયાર થઈ જાય, એકમ તૈયાર થઈ જાય ત્યાં સુધીનો સરવાળો એટલે પડતર. પડતરમાં સામાન્ય રીતે માલ સામાનની પડતર, મજૂરીની પડતર અને અન્ય પડતરોનો સમાવેશ કરવામાં, આ બધી પડતર જ કહેવાય. કાચો માલ, મજૂરી, એને પ્રોસેસના ખર્ચા, પેકિંગના ખર્ચા અને ત્યાર પછી એ તૈયાર થાય. તો આ છે પડતર. કોઈ વસ્તુ તૈયાર કરવા માટે લાગતો તમામ ખર્ચનો સરવાળો એટલે પડતર. ત્યાર પછી બીજો એક શબ્દ આવે છે વાઉચર. મહત્વનો શબ્દ છે, કારણ કે ધંધાના તમામ હિસાબોનો આધાર અથવા પુરાવો એ વાઉચરને આધારે જ હિસાબો તૈયાર થાય છે અને વાઉચર જ એનો પુરાવો છે. વાઉચર એટલે લેખિત દસ્તાવેજ. ટૂંકમાં જે કાંઈ વ્યવહાર બન્યો છે એનો લેખિત પુરાવો અથવા બિલ અથવા પહોંચ અથવા જે કાંઈ લેખિત છે એને વાઉચર કહેવાય.
જનરલ રીતે વાઉચર. બિલ હોય તો એ વાઉચર કહેવાય, બેંકની કોઈ રસીદ હોય તો એ વાઉચર કહેવાય, બેંકના ચેકનું અળધિયું હોય તો પણ વાઉચર કહેવાય. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય. જો આગળ ઉપર આપણે હિસાબો લખશું એટલે શરૂઆત થાય એટલે તરત જ આપણે એક તો વ્યવહાર ઓળખવો પડે, આર્થિક છે કે બિન આર્થિક. આર્થિક હોય તો એની નોંધ કરવી પડે. એ નોંધ કરવા માટે આપણે વાઉચર ઉપરથી વ્યવહારને ઓળખવો પડશે કે એ માલને લગતો છે, ખર્ચને લગતો છે, મિલકતને લગતો છે, વ્યક્તિને લગતો છે, શેનો વ્યવહાર છે. તો એ વ્યવહારનો પ્રકાર છે એ વાઉચરને આધારે નક્કી થાય. આ આપણે જોઈએ કે ભાઈ આ તો બિલ છે, તો કે આપણે તો ખરીદી કરી એનું બિલ છે. ઘણી વખત આપણે વેચાણ કર્યું હોય એનું બિલ હોય, ઉધારથી વેચાણ કર્યું હોય એનું હોય, રોકડેથી વેચાણ કર્યું એનું હોય. તો આપણને બિલ જોઈને તરત ખબર પડે કે ભાઈ આ તો લાઇટ બિલ છે, અથવા તો આ તો ટેલિફોનનું બિલ છે, અથવા તો આ તો પ્રીમિયમ ભરવાનું છે, ભરેલા પ્રીમિયમની પહોંચ છે, રસીદ છે આપણને મળેલી. તો એમ આપણે નક્કી કરી શકીએ કે શેનો વ્યવહાર છે. રોકડનો વ્યવહાર, શાક પરનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર, બેંક સાથેનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, આવકનો વ્યવહાર, મિલકતનો વ્યવહાર, દેવાનો વ્યવહાર વગેરે પ્રકારો વાઉચરના આધારે નક્કી થઈ શકે. પેજ નંબર 18 ઉપર આવીએ. વટાવ. હવે આપણને એમ થાય કે પ્રકાર શું કામ નક્કી કરવાનો ભાઈ વ્યવહારનો? તો કે વ્યવહારના પ્રકારના આધારે આપણે હિસાબો લખવા માટે આમનોંધ લખવી પડશે સૌ પહેલાં. અને આમનોંધ માટે વ્યવહારના પ્રકારને આધારે ખાતું નક્કી થાય કે કયા ખાતામાં આ વ્યવહાર નોંધાશે, કયા ખાતાનો વ્યવહાર છે. અને એ નક્કી થયા પછી એ ખાતાને લગતા નિયમો લગાડી અને એની આમનોંધ આપણે કરશું. સહેલું છે, અતિ સહેલું જ, બહુ અઘરું નથી. અત્યારથી ટેન્શન લેવાનું નથી. અત્યારે માત્ર એટલું કે વાઉચર એ થયેલા વ્યવહારનો લેખિત દસ્તાવેજ છે, પુરાવો છે, જેના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય અને એ પ્રકાર નક્કી થયા પછી એને હિસાબોમાં નોંધી શકાય. વટાવ. ત્યાર પછીનો આગળનો એક શબ્દ આપણે કીધું હતું કે વટાવ આગળ આવે છે, આપણે જોઈશું. તો વટાવ. વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે તેને વટાવ કહેવાય. દાખલા તરીકે આપણે ડિસ્કાઉન્ટ બોલીએ ઇંગ્લિશમાં, જેનો ગુજરાતી શબ્દ છે વટાવ. તો આપણે જ્યારે માલની ખરીદી અથવા તો વેચાણ કરતા હોઈએ ત્યારે માનો કે આપણે ખરીદી કરીએ છીએ અને આપણને વટાવ મળે. માનો કે કોઈ પણ વસ્તુ ખરીદીએ એના અમુક ટકા, દાખલા તરીકે 10% વટાવ મળે છે. આપણે 1000 રૂપિયાની ખરીદી કરીએ તો 1000 રૂપિયાના 10% એટલે 100 રૂપિયા થાય. તો આ 100 રૂપિયા આપણે ઓછા ચૂકવવા પડે. 1000 રૂપિયાનો માલ લઈએ છીએ પણ આપણે ચૂકવવાના છે 900 રૂપિયા. 100 રૂપિયા આપણને વટાવ મળ્યો કહેવાય. તો આ ઓછી ચૂકવવી પડતી અથવા ઓછી મળતી રકમને વટાવ કહેવાય. એ શરતોને આધીન એ વેપારીએ જે નક્કી કર્યું હોય કેટલા ટકા વટાવ રાખવો છે, કેટલો આપવો છે, કેટલા ટકા, તો એને આધીન. તો હવે એની અંદર બે પ્રકાર છે વટાવના. એક વેપારી વટાવ અને બીજો છે રોકડ વટાવ. તો એની અંદર જોઈ લઈએ વેપારી વટાવ કેને કહેવાય. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. જો વેપારી દ્વારા જ અથવા તો એક વેપારી બીજા વેપારીને આ વટાવ આપે તો એને વેપારી વટાવ કહેવાય. વેપારી વટાવ અંગેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. જો જ્યારે એક વેપારી બીજા વેપારી પાસેથી ખરીદી કરવા માટે જાય અથવા તો એક વેપારી પોતાનો માલ વેચે ત્યારે એ જો એને વેપારી વટાવ આપતો હોય તો
વેપારી વટાવ એ પણ ટકાવારી હોય અથવા રકમ નક્કી કરેલી હોય, તો જે કાંઈ હોય તેને આધારે ગણતરી કરીને જેટલી રકમ ઓછી ચૂકવવી પડે એને વેપારી વટાવ કહેવાય અને એની નોંધ ચોપડાની અંદર થતી નથી. દાખલા તરીકે 1000 રૂપિયાનો માલ આપણે વેપારી છીએ, આપણા વેપારી પાસેથી આપણે માલ વેચવા માટે 1000 રૂપિયાનો માલ લેવા જઈએ અને વેપારી વટાવ તરીકે 10% આપણને વેપારી વટાવ આપતો હોય તો 1000 રૂપિયાના 10% લેખે 100 રૂપિયા આપણને વેપારી વટાવ મળે. તો હવે આપણે માલની કિંમત શું લેવાની, શું લખવાની? તો 1000 રૂપિયાનો માલ બરાબર છે, ચૂકવવાના 900 રૂપિયા છે, 100 રૂપિયા વેપારી વટાવ તરીકે બાદ મળે છે. હવે આ વેપારી વટાવ નોંધવાનો નથી, તો આપણે માત્ર 1000 રૂપિયાના માલ સામે 900 ચૂકવા છે, આપણે પણ માલની કિંમત પણ કેટલી જ લખવાની? 900 રૂપિયા જ. ખરીદી તરીકે આપણે લખશું માલની ખરીદી ઉધાર 900 રૂપિયા, કારણ કે વેપારી વટાવની નોંધ થતી જ નથી. જો વેપારી વટાવની નોંધ થતી હોત તો આપણે માલની ખરીદીના 1000 રૂપિયા લખત, રોકડા ચૂકવીએ એટલે 900 રૂપિયા આપત, જાવક તરીકે જમા 900 કરત અને આપણને મળેલો લાભ 100 રૂપિયા જમા કરત. એમ ઉધાર 1000 રૂપિયા, જમા 1000 રૂપિયા, 900 માલના અને 100 વેપારી વટાવના. પણ એવું નોંધ કરવાની નથી, કારણ કે વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. તો આપણે વેપારી વટાવ સીધો જેટલો મળતો હોય એટલો પહેલાં બાદ કરી દેવાનો, જે કિંમત આવે એ જ કિંમત ચોપડે નોંધવાની. તો 1000 રૂપિયાના માલમાં 10% વેપારી વટાવ હોય તો 100 રૂપિયા બાદ કરી દઈએ, તો માલ પણ 900 રૂપિયાનો જ ગણવાનો, 100 રૂપિયા બાદ થઈ ગયા, જેની નોંધ થશે નહીં અને આપણે રોકડા ચૂકવવાના થશે 900 રૂપિયા, એટલે રોકડા જમા 900, ઉધાર 900 માલ તરીકે, જાવક રોકડ તરીકે 900 જમા. એટલે 100 રૂપિયા એમને જ નીકળી ગયા, ચોપડે નોંધાતા નથી. આવા ચોપડે ન નોંધાય એવા વટાવને વેપારી વટાવ કહીશું. અથવા તો વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી, એક વેપારી બીજા વેપારીને વેચાણ કરે ત્યારે એ વેપારી વટાવ આપે છે. હવે રોકડ વટાવ ઉપર આવીએ. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે. હવે રોકડ વટાવ છે એની નોંધ ચોપડે થાય છે, કારણ કે એક વેપારી બીજા વેપારીને કે એક વેપારી ગ્રાહકને જ્યારે માલનું વેચાણ કરે ત્યારે ઉધારનું જોખમ ન લેવું પડે, કારણ કે ઘણા વેપારીઓ ઉધારથી માલ વેચતા હોય. અત્યારે માલ વેચે, માલ આપી દઈએ, પૈસા એના ભવિષ્યમાં મળવાના છે, મહિના દિવસ પછી, 4-6 મહિના પછી, વર્ષ દિવસ પછી, ક્યારે મળે નક્કી નહીં. અથવા તો એને નક્કી રાખ્યું હોય તોય જોખમ તો લેવું જ પડે, કારણ કે ઉધારથી માલમાં જોખમ છે. માનો કે કોઈ વ્યક્તિને આપણે માલ વેચ્યો છે 10,000 રૂપિયાનો અને ઘરમાં એક જ વ્યક્તિ છે અને એ વ્યક્તિ ગુજરી જાય, મરી જાય, તો પછી પૈસા કેની પાસે લેવાના? કોઈ પાસે નહીં, ન મળે, એ પૈસા જતા કરવા પડે. એવી જ રીતે માનો કે કોઈ વ્યક્તિ પૈસા આપવાની ના પાડી દે, નથી આપવા જા, તો ગમે એમ કરો ન મળે એ પૈસા, તો ધંધાની અંદર ખોટ આવે, નુકસાની આવે. એટલે એવી નુકસાની સહન ન કરવી પડે તો બેસ્ટ શું છે? રોકડેથી વેપાર થાય. પણ રોકડેથી બધા લોકો ખરીદે ન પણ ખરીદે, અથવા જે બધાની શક્તિ નથી પણ હોતી કે તાત્કાલિક પૈસા ચૂકવી શકે. પણ જો ઉધારથી માલ મળે તો એ લે. પણ માનો કે રોકડેથી ખરીદવા માટે ગ્રાહકોને આકર્ષવા હોય તો ઉધારથી જેને માલ વેચીએ છીએ એ લોકોને કિંમત, માનો કે 1000 રૂપિયાનો માલ છે તો 1000 જ ચૂકવવાના ભવિષ્યમાં એને. પણ જો કોઈ એની અંદર શરત રાખેલી હોય કે રોકડેથી માલ લઈ જાય તો એને 10% ડિસ્કાઉન્ટ વટાવ, તો લોકો એ 10% ઓછા ચૂકવવાનો લાભ મેળવવા માટે રોકડેથી ખરીદી કરશે, તો વેપારી એને 10% ઓછા લેશે. તો આને કહેવાય રોકડ વટાવ. પણ એ રોકડ વ્યવહારની અંદર જ મળે.
વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે, દાખલા તરીકે 1000 રૂપિયા ઉપર 10% રોકડ વટાવ હોય તો માનો કે એ રોકડેથી ખરીદી કરે તો 1000 રૂપિયાનો માલ આપીએ તો એ આપણને 900 ચૂકવશે. 100 રૂપિયા નહીં મળે એ આપણા ધંધાનો ખર્ચ ગણશું અને એટલે એની નોંધ થશે. માલ ગયો, જમા થાય, 1000 રૂપિયાનો માલ જમા ગયો, ઉધાર પણ 1000 કરવા પડે તો 1000 રૂપિયા કેવી રીતે કરશું? આપણને તો રોકડા 900 જ મળ્યા છે. રોકડ આવક તરીકે ઉધાર 900 અને વટાવની નુકસાની, જેને આપણે વટાવ તરીકે નોંધીએ, આપેલ વટાવ નુકસાની છે, આપેલો વટાવ ઉધાર 100 રૂપિયા, એમ કરીને 1000 ઉધાર થઈ ગયા. તો આપેલો વટાવ છે એ ધંધાનો ખર્ચ ગણાય. એનાથી ઉલટું મળેલો વટાવ, આપણે વેપારી પાસે ખરીદવા જઈએ તો એ વેપારી પણ ઉધારથી માલના વેચાણનું જોખમ ઓછું કરવા માટે એ પણ જો રોકડ વટાવનો લાભ આપતો હોય તો આપણે 1000 રૂપિયાનો માલ આપણા વેપારી પાસેથી ખરીદીએ તો આપણે એના 900 જ ચૂકવવા પડે. તો જે 100 રૂપિયા ઓછા ચૂકવવા પડે છે એ આપણને મળેલો વટાવ કહેવાય, જે ધંધાનો લાભ છે. ધંધાની અંદર માલ 1000 રૂપિયાનો આવ્યો, ધંધામાંથી રોકડા 900 જ જશે. એટલે આપણે માલ આવક તરીકે ઉધારશું 1000 રૂપિયા, એની સામે જમા 1000 કરશું, પણ બે ભાગ પડશે. 900 રૂપિયા છે એ રોકડા ગયા એટલે જમા, અને 100 રૂપિયાનો આપણને લાભ થયો એટલે જમા. ખર્ચ હોય તો ઉધાર થાય, નુકસાની ઉધાર, આવક અથવા લાભ છે એ જમા થાય. એ બધું આમનોની અંદર સમજશું. અત્યારે માત્ર એટલું કે મળેલો વટાવ, આપેલો વટાવ છે એ ધંધાનો ખર્ચ ગણાય, ઉધાર થાય, અને જે વટાવ છે એટલા રૂપિયા ચૂકવવા પડતા રૂપિયામાં અથવા મળતા રૂપિયામાં ઓછા રૂપિયા મળે અથવા ઓછા ચૂકવવા પડે એ રકમને વટાવ કહેવાય. જો આપણે ઓછા ચૂકવવા પડે તો મળેલો વટાવ, જો આપણને રૂપિયા ઓછા મળે એટલે કે માલનું વેચાણ કર્યું હોય તો જે રૂપિયા મળે છે એમાં વટાવથી વેચાણ કરેલું હોય તો રૂપિયા ઓછા મળે, એને આપણે આપેલો વટાવ કહીશું, જે ધંધા માટે ખર્ચ કહેવાય. તો એમ વટાવ શબ્દ, આપેલો વટાવ અને મળેલો વટાવ. તો અહીંયા વટાવ હવે તમે સમજી ગયા હશો. ત્યાર પછી એક આગળનો શબ્દ છે ઘસારો. જાણીતો શબ્દ છે, આપણે વારે વારે વ્યવહારમાં બોલીએ છીએ. અને ઘસારો એવી વસ્તુ છે જે લાગે, કોઈ પણ વસ્તુ ઉપયોગમાં આવે એટલે ઘસારો લાગે. કોઈ વસ્તુ આપણે નવી લઈ આવીએ, એમને પડી રાખીએ, એનો ઉપયોગ ન કરીએ, પછી એને બજારમાં વેચવા જઈએ તો પણ એની કિંમત આપણે જેટલામાં ખરીદી છે એટલા રૂપિયા મળે નહીં. શું કામ? આપણે તેનો ઉપયોગ નથી કર્યો, એવી ને એવી વસ્તુ છે, છતાં એટલા રૂપિયા બજારમાં આપણને મળતા નથી. એમાંથી ઘસારો ગણાય છે. અને એટલા ઘસારા જેટલી રકમ આપણને ઓછી મળે, તો આ છે ઘસારો. ઘસારો એ ધંધાનો ખર્ચ ગણાય, કારણ કે ધંધાની અંદર ઘણી બધી વસ્તુઓ, મિલકત આપણે વાપરીએ છીએ, અને વાપરીએ એટલે એનું આયુષ્ય ઘટે, એની કિંમત ઘટે. તો એના આધારે ઘણા બધા કારણો છે. વાતાવરણ અસર કરે, આયુષ્ય ઓછું થાય, એનું ભૌતિક સ્ટેટસ ઓછું થાય. એટલે કે માનો કે કોઈ એક એવી વસ્તુ હોય કે જેમ વાપરીએ એમ ઘટે. સીધું ને સાદું ઉદાહરણ છે, તમને ખબર છે, રિફિલ. તમે જેમ લખતા જાઓ એમ એની શાઈ ઓછી થતી જાય, અને અમુક સમયે એમાં શાઈ થઈ રહીએ એટલે એ રિફિલની વેલ્યુ કાંઈ રહેતી નથી, મૂલ્ય કંઈ રહેતું નથી. તો આવા ઘણા બધા કારણો છે, એના હિસાબે ઘસારો લાગે. તો આપણે ધંધામાં પણ ઘણી બધી મિલકત વાપરીએ છીએ અને એનો લાભ ધંધાને મળે છે. ધંધો જે નફો કમાય છે એમાં મિલકતનો ઘસારો પણ ઉમેરાતો જાય છે. આપણા નફામાં એ ભળેલો છે, એટલે એને અને ઘસારો લાગે એટલે આપણી મિલકતની કિંમત ઓછી થઈ જાય. 4-5 વર્ષ સુધી નફો કમાઈએ તો સામે એ 4-5 વર્ષનો ઘસારોને હિસાબે એની મિલકતોનું મૂલ્ય ઘટી જાય. તો આ જે ઘટાડો છે એને આપણે નફામાંથી ખર્ચ તરીકે બાદ કરવો જોઈએ, તો ચોખ્ખો નફો મળે.
એટલે ઘસારો। દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે, પણ આ કોઈ ઘસારો ચોક્કસ રીતે માપી ન શકાય, એટલે એની કોઈ એક નિશ્ચિત પદ્ધતિને આધારે ઘસારો ગણવાનો કે ભાઈ કેટલી મકાન હોય તો કેટલો ઘસારો, કેટલા ટકા ગણવો, કઈ પદ્ધતિએ ગણવો। પદ્ધતિ છે, આગળ ઉપર આપણે ભણશું। ઘસારો ગણવાની ઘણી બધી પદ્ધતિઓ છે, 7-8 પદ્ધતિઓ છે, એમાંથી આપણે 1-2 પદ્ધતિ ભણવાની છે, પણ અત્યારે માત્ર એટલું કે ઘસારો છે એ ધંધાનો ખર્ચ છે। જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખાય। મિલકતમાંથી દર વર્ષે આપણે ઘસારાની જેટલી રકમ ગણી અને ખર્ચ ગણીએ અને નફામાંથી ચોખ્ખો નફો ગણવા માટે ધંધામાં જે કાંઈ આવક થઈ હોય એમાંથી ખર્ચ તરીકે એક ઘસારાનું તત્વ પણ બાદ કરીએ। જેમ કાચો માલ છે, પછી પ્રોસેસના ખર્ચ, વીજળી ખર્ચ, પગાર, જે કાંઈ ચૂકવું હોય એ બધુંય પડતરમાં ગણીએ એમ પડતરમાં આ ઘસારો પણ ગણાય, બરાબર। એટલે એને છેલ્લે આપણે વર્ષના અંતે નક્કી કરેલો ઘસારો નફામાંથી બાદ કરવો પડે। સરકારને કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે। જો આપણે ધંધાની અંદર જે કાંઈ કમાણી કરીએ એ આપણી આવક થઈને આવકનો વેરો એટલે ઇન્કમ ટેક્સ આપણે ચૂકવવાનો થાય સરકારને, તો એ ગણતરી કરીએ કેટલો ટેક્સ ચૂકવવાનો છે ત્યારે ઘસારાને પણ ધ્યાનમાં લેવામાં આવે। ઘસારો બાદ કર્યા પછીની આવક જ આપણે ધ્યાનમાં લેવાની અને પછી એના ઉપર ટેક્સની ગણતરી કરી અને સરકારને ચૂકવવાની। એટલે ઘસારો છે એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે। જુઓ, ઘસારો લાગે છે પણ એના માટે આપણે કાંઈ ખર્ચ ચૂકવતા નથી। લાઇટ વાપરીએ, વીજળી વાપરીએ તો એનું બિલ ભરીએ, પણ એનો આપણને લાભ મળે છે, આપણે વીજળી વાપરીએ છીએ અને ખર્ચ થાય છે। બીજો ખર્ચ, દાખલા તરીકે આપણે ભાડેથી દુકાન હકાવતા હોઈએ તો આપણું ભાડું છે એ ધંધાનો ખર્ચ ગણાય, પણ એની સામે આપણને સેવા મળે છે, દુકાન ભાડેથી વાપરવા મળે છે, એટલે એનું ભાડું આપણે રોકડમાં ચૂકવીએ અને એને ભાડાને ખર્ચ તરીકે ગણીએ છીએ, એટલે એ રોકડ ખર્ચ કહેવાય। પણ ઘસારાને માત્ર ગણવાનો છે, ક્યાંય આપણે પૈસા, દાખલા તરીકે મિલકત ગહાઈ ગઈ તો એના 1000 રૂપિયાનો આપણે ઘસારો ગણતા હોઈએ, માનો કે 10,000નું કોઈ યંત્ર છે અને દર વર્ષે આપણે 1000 ઘસારો ગણવાનો છે, આપણે એવું ધાર્યું છે કે એ યંત્ર 10 વર્ષ સુધી ચાલશે, તો દર વર્ષે 1000 રૂપિયા ઘસારો થાય, એટલે 10 વર્ષે એ યંત્ર શૂન્ય થઈ જાય, ઉપયોગી રહીએ નહીં, એની કોઈ કિંમત મળે નહીં। તો દર વર્ષે 1000 રૂપિયા આપણે એ ધંધો ચલાવવા માટે યંત્ર વાપરીએ છીએ અને 1000 રૂપિયાનો ઘસારો લાગે છે। 1000 રૂપિયાને આપણે ચોખ્ખો નફો ગણવા માટે આવકમાંથી બાદ કરશું ખર્ચ તરીકે, તો એ 1000 રૂપિયા જે આપણે ખર્ચ ગણ્યો છે એ આપણે દર વર્ષે 1000 રૂપિયા ગણીએ અને 1000 રૂપિયા કોઈને આપવા જઈએ, રોકડા ચૂકવવા પડે છે? નથી ચૂકવવા પડતા, એટલે છતાં એને ખર્ચ તરીકે આપણે ગણવાનો છે। શું કામ? કે એટલી મિલકતની કિંમત ઘટી ગઈ છે, તો એટલે આવા ઘસારો ગણીએ છીએ અને એ ઘસારો છે એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે, કારણ કે ખર્ચ થાય છે પણ એની બદલામાં આપણે રોકડ ચૂકવતા નથી। ત્યાર પછી આગળ ઉપર એક શબ્દ છે ઘાલખાદ। ઘણા બધા લોકોને આ શબ્દ નહીં પણ સમજાયો હોય, ઘણા બધા બહેનોનો પ્રશ્ન પણ હતો કે ઘાલખાદ સમજાતું નથી। બહુ સીધી સિમ્પલ બાબત છે ઘાલખાદ। જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે, ચાલો સમજી લો કે આપણે કોઈને માલ ઉધાર આપ્યો છે, અત્યારે એને માલ આપી દીધો, પૈસા એ ભવિષ્યમાં આપશે, જ્યારે આપે ત્યારે નક્કી કરેલા સમય નક્કી હોય, મહિના દિવસ પછી આપવાનો, 2 મહિના પછી આપવાના અથવા ક્યારે આપવાના, પણ એવી રીતે માલનું ઉધારથી વેચાણ કરેલું છે। જેને ઉધાર માલ વેચેલ હોય તે ધંધાનો દેવાદાર ગણાય। હવે આપણે દેવાદાર શબ્દ સમજી ગયા છે, એ આપણો દેવાદાર છે, ભવિષ્યમાં આપણે એની પાસેથી પૈસા લેવાના છે। દેવાદાર અને બીજો એના અથવામાં શબ્દ છે લેણું, જેને આપણે માલ વેચ્યો છે એટલા રૂપિયા આપણે એની પાસે માગીએ, એ રૂપિયા છે ને લેણું કહેવાય, અથવા તો એટલા રૂપિયાનો સામો પક્ષ છે એ આપણો દેવાદાર કહેવાય। તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે। ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી। હવે આપણને એમ થાય કે ભાઈ આપણે એને માલ આપ્યો છે તેને પૈસા આપી દેવા જોઈએ, એમાં ના નથી,
પણ માનો કે એની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ કે એ આપણું દેવું ચૂકવી શકે એમ નથી અથવા તો પૂરેપૂરા પૈસા આપી શકે એમ નથી. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી જો આપણે એની પાસે ઘણા બધા પ્રયત્નો કર્યા, કોઈને 10,000નો માલ વેચ્યો તો એ વ્યક્તિને આપણે કીધું કે ભાઈ આપી દે. આપણે એને કીધું કે મહિના દિવસમાં ચૂકવી જજે, એને હાઈ પાડી હતી. મહિનો વયો ગયો પછી આપણે કીધું કાંઈ વાંધો નહીં, હાલ હજી 1 મહિના પછી ચૂકવજે. ઘણા પ્રયત્નો, બધાય પ્રયત્નો કરી લીધા કે હાલ તને કમિશન આપશું, 10,000નો માલ છે, તું 9,500 રૂપિયા આપી જા, 500 નથી જોતા, ચાલ 500 વટાવ તને આપ્યો. બધા પ્રયત્નો કર્યા પણ છતાંય એને આપણને 5,000 રૂપિયા ચૂકવા. પછી કીધું કે ભાઈ 5,000 હવે હું કોઈ પણ સંજોગે ચૂકવી શકું એમ નથી, મારી પાસે કાંઈ છે જ નહીં. તો હવે જે આપણે એને માલ તો 10,000નો આપ્યો છે પણ એને આપણને 5,000 રૂપિયા આપ્યા, પછી કીધું કે હવે કાંઈ ચૂકવી શકીશ નહીં. તો આ જે 5,000 રૂપિયા જતા કરવા પડે છે એને ઘાલખાત કહેવાય, અથવા એનું બીજું નામ છે ડૂબેલું લેણું. ઘાલખાત ધંધાનો ખર્ચ નથી પણ નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાની છે. ખર્ચ અને નુકસાનમાં જુઓ થોડોક તફાવત છે. આપણે જેનો લાભ લીધો છે ધંધા નહીં, આપણે એટલે ધંધો સમજવાનો. હું આપણે શબ્દ બોલવું એટલે ધંધો જ સમજવાનો. ધંધાએ કોઈ પણ સેવા લીધી હોય, કોઈ પણ લાભ લીધો હોય, એના બદલામાં કંઈ ચૂકવવું પડે તો એને ખર્ચ કહેવાય. પણ ન ખબર પડતા ધંધાની અંદર એવી ઈચ્છા નથી છતાં એવું બને અને એને હિસાબે લોસ થાય, નુકસાની જાય, કંઈક ગુમાવવું પડે તો એને કહેવાય નુકસાન. તો ઘાલખાત છે એ પણ કોઈ વેપારી એવું ઈચ્છે ને કે પોતાના ધંધામાં અમુક લોકો જે માલ ઉધારથી લઈ જાય પછી ન દેવા આવે તો સારું, એવું કોઈ ઈચ્છે? ના ઈચ્છે. બધા જ રૂપિયા પરત આવી જાય એવી ઈચ્છા હોય, પણ છતાંય એવું ધંધામાં બને અને એ જોખમ ઉઠાવવું પડે. અને છતાંય ઉધારથી માણસ માલ વેચતો રહેલો છે અને આવા ઘાલખાત થતી રહેલી છે. તો આ ઘાલખાત એટલે આપણે કોઈને ઉધારથી માલ વેચેલો હોય અને એમાંથી પૂરેપૂરી રકમ ન મળે અથવા સાવ ન મળે, જેટલી રકમ ઓછી મળે, ઓછી પરત થાય એને ડૂબેલું લેણું અથવા ઘાલખાત કહેવાય, જે ધંધાની નુકસાની છે. રેડી? હવે આવીએ એનાથી એક બીજો શબ્દ આપણા ધંધા માટે છે સદ્ધર. જે વ્યક્તિ, હવે આપણે વ્યક્તિ